પીતાંબરનો કુંદનો ધ્વનિ દિવ્યનો દીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો અહો ભગવતી માતનું. સમગ્ર બ્રહ્મચારી બહેનો, મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આપ સર્વેને વિદિત છે આવતીકાલે સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ પરિસરમાં આપણા તારણહાર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાજી સ્વામીની તેમજ શાંત વિતરાગી મૂર્તિ પૂજ્ય ભગવતી માતાના ચંપાબેનના મંગલ આશીર્વાદથી એક નૂતન વિતરાગી જીનવાણી ભવનની ભવ્યાતિ ભવ્ય રચના થવા જઈ રહી છે. આપણા તારણહાર અધ્યાત્મ યુગ સૃષ્ટા દ્વારા થયેલી શ્રુતની પ્રભાવના અવિરત ચાલુ રહે તે આશયથી મુમુક્ષુઓના લાભાર્થે આ જીનવાણી ભવનનું આયોજન કરવામાં આવશે. અત્યારે મુમુક્ષુઓના પરમ પુણ્ય પ્રતાપે સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાં સવાર, બપોર અને રાત્રિના સમયે પૂજ્ય ગુરુદેવશ્રીની દિવ્ય ધ્વનિ અવિરત ચાલુ છે. અને એ ચાલુ રહેશે. પરંતુ તે સિવાયના સમયમાં એકી સાથે 60થી વધારે લોકો પોતાનો સ્વતંત્ર સ્વાધ્યાય શાંતિથી આ જીનવાણી ભવનમાં બેસીને કરી શકશે. પૂજ્ય ગુરુદેવશ્રીના તમામ અક્ષરસ્થ પ્રવચનો, પૂજ્ય માતાજીની તત્વ ચર્ચા, આચાર્ય ભગવંતોની જીનવાણી શાસ્ત્ર તેમજ અન્ય જ્ઞાની ધર્માત્માઓના ગ્રંથો ઉપલબ્ધ હશે અને મુમુક્ષુઓ નિજ આત્મકલ્યાણ હેતુ પોતાનો સ્વતંત્ર સ્વાધ્યાય કરી શકશે. બાકીના સમયમાં બી પ્રમાદમાં વ્યતીત ન થાય અને બાકીના સમયમાં એ પોતાનો સ્વતંત્ર સ્વાધ્યાય કરે. આ એક જ ઉદ્દેશ રહેલો છે. આ જીનવાણી ભવનનું નામ વિતરાગી જીનવાણી ભવન આપવામાં આવશે. આ જીનવાણી ભવનનું નામ વિતરાગી જીન ભવન આપવામાં આવશે. આ જીનવાણી ભવન સોનગઢ સ્વાધ્યાય મંદિર અંતર્ગત રહેશે. આ ભવ્યાતિ ભવ્ય અદ્યતન જીનવાણી ભવનના નિર્માણ ખર્ચની સંપૂર્ણ રાશિ આ જીનવાણી ભવનના નિર્માણ ખર્ચની સંપૂર્ણ રાશિ શ્રીમતી શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર તેમજ શ્રી અનંતરાય અમૂલકરાય શેઠ પરિવાર તરફથી જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂબ જ મુમુક્ષુઓના સુંદર પ્રતિભાવને ધ્યાનમાં લઈને સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને આ નિમિત્તે જે કોઠારીની રકમ મળી છે તે અત્યારે જાહેર કરવામાં આવે છે. શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર, અનંતરાય અમૂલકરાય શેઠ પરિવાર તમામ નિર્માણ ખર્ચ આજથી લગભગ એકાદ વર્ષ પહેલા જ્યારે જાહેરાત થઈ ત્યારે રાજેશભાઈ સંઘવી દાદરે
પોતાની ભાવના વ્યક્ત કરી હતી અને સોનાનું સમયસર સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને ભેટ આપવાનું નક્કી કર્યું હતું અને એ પહેલાં પણ ઘણા વખતથી ટ્રસ્ટનો મગજમાં ચાલતું હતું કે એક જીનવાની વિતરાગી ભવન કે જ્યાં પોતે સ્વતંત્ર રીતે લોકો સ્વાધ્યાય કરી શકે, પોતાના બાકીના સમયમાં બી અહીંયા આગળ ગુરુદેવે જે કીધું છે કે સ્વાધ્યાય એ જ ખોરાક છે, એને જે લોકો સાર્થક કરી શકે એ લોકો માટે આ ભવ્યાથી ભવ્ય જીનવાની ભવન થવા જઈ રહ્યું છે. એ નિમિત્તે રાજેશભાઈ સંઘવી પરિવાર તરફથી 11 લાખ રૂપિયા જાહેર કરવામાં આવે છે. એ ઉપરાંત નવીનભાઈ પોપટલાલ શાહ 1,01,000 રૂપિયા, પ્રીતિબેન નવીનભાઈ શાહ 51,000 રૂપિયા, અતિકા કમલ વોરા 51,000 રૂપિયા, વિધિ ડેલીવાલા 51,000 રૂપિયા, શાલિની ભાવિક શાહ 51,000 રૂપિયા, સિદ્ધિ ભાવિક શાહ 51,000 રૂપિયા, છગનલાલ કારીગર વાદર 1 લાખ રૂપિયા, બિપિનચંદ્ર ત્રંબકલાલ વાદર પરિવાર 11,000 રૂપિયા, પ્રદીપ ખીમચંદ વાદર પરિવાર 11,000 રૂપિયા, જીતેન્દ્ર ત્રંબકલાલ વાદર પરિવાર 11,000 રૂપિયા, અશોકભાઈ ખીમચંદ વાદર પરિવાર 11,000 રૂપિયા, પરેશભાઈ ખીમચંદ વાદર 11,000 રૂપિયા, રાજેશભાઈ ઝવેરી 51,000 રૂપિયા, હર્ષાબેન ઝવેરી 21,000 રૂપિયા, વિકી ઝવેરી 21,000 રૂપિયા, વિરાલી ઝવેરી 21,000 રૂપિયા, સાગર ઝવેરી 21,000 રૂપિયા, રૂજલ ઝવેરી 21,000 રૂપિયા, આરવ ઝવેરી 5,000 રૂપિયા, વેદિકા ઝવેરી 5,000 રૂપિયા, વીર ઝવેરી 5,000 રૂપિયા, જીતેન્દ્ર વ્રજલાલ શાહ હસ્તે નિજેશ શાહ ઘાટકો પર 25,000 રૂપિયા, અમિષા શાહ 11,000 રૂપિયા, મુદિત શાહ ઘાટકો પર 11,000 રૂપિયા, લબ્ધી મુદિત શાહ ઘાટકો પર 11,000 રૂપિયા, પ્રભાબેન પ્રવીણચંદ્ર શાહ હસ્તે પ્રદીપ શાહ ભાવનગર 11,000 રૂપિયા, પુષ્પાબેન મનસુખભાઈ દોશી સોનગઢ 11,000 રૂપિયા, વિકાસભાઈ શાહ સોનગઢ ભાવનગર 11,000 રૂપિયા, જીનંદ શાહ સોનગઢ ભાવનગર 11,000 રૂપિયા, કોકિલાબેન ખારા સોનગઢ 1,100 રૂપિયા, મધુભાઈ નેલચંદ શાહ પાર્લા 1,51,000 રૂપિયા, મેહુલ શાહ પાર્લા 51,000 રૂપિયા, નીતિ શાહ પાર્લા 51,000 રૂપિયા, નીલોમી મીર શાહ 51,000 રૂપિયા, માનસી કંપાણી મુંબઈ 51,000 રૂપિયા, નીતાબેન મનસુખભાઈ દોશી નીતાબેન મધુકાંત દોશી પાર્લા 1,51,000 રૂપિયા, શાંતિલાલ દોશી ગોરેગાંવ 31,000 રૂપિયા, હીરાબેન દોશી ગોરેગાંવ 21,000 રૂપિયા, દેવાંગ દોશી ગોરેગાંવ 11,000 રૂપિયા, દીપ્તિ કમલિયા ગોરેગાંવ 11,000 રૂપિયા, કમલ દાણી ગોરેગાંવ 11,000 રૂપિયા, ભૂમિકા શાહ ગોરેગાંવ 11,000 રૂપિયા, રાજીવ દોશી પાર્લા 51,000 રૂપિયા, હેમાલી દોશી પાર્લા 51,000 રૂપિયા, સ્વયં દોશી પાર્લા 25,000 રૂપિયા, જૈનિમ દોશી પાર્લા 25,000 રૂપિયા, દેવાંગ અવલાણી હોંગકોંગ 1 લાખ રૂપિયા, શીતલ અવલાણી હોંગકોંગ 21,000 રૂપિયા, બ્રહ્મચારી ચંદુભાઈ 5100 રૂપિયા, આદિ અવલાણી હોંગકોંગ 21,000 રૂપિયા, આયુષી સાલીમ કોટેચા પ્રભાદેવી 51,000 રૂપિયા, પ્રતિક ખારા 25,000 રૂપિયા, સ્મૃતિ ખારા 25,000 રૂપિયા, ચંદ્રાબેન મનીષભાઈ ગાંધી 11,000 રૂપિયા, હિમાંશુ ગાંધી 5100 રૂપિયા, પિંકી ગાંધી 5100 રૂપિયા, દિલીપ પારસા હસમુખભાઈ પોપટલાલ વોરા 1 લાખ રૂપિયા, પિંકી ગાંધી 5100 રૂપિયા, દિલીપ પારસા 11,000 રૂપિયા, નીતાબેન શાહ 5100 રૂપિયા, સંજય મહાતા 11,000 રૂપિયા, પ્રીતિ મહાતા 5100 રૂપિયા, દિનેશભાઈ શાહ 11,000 રૂપિયા, સોનલબેન શાહ 5100 રૂપિયા, સતીશભાઈ દોશી પવાઈ 1,01,000 રૂપિયા, ભાનુબેન દોશી પવાઈ 51,000 રૂપિયા, હિતેશભાઈ દોશી પવાઈ 51,000 રૂપિયા, તેજલ દોશી પવાઈ 51,000 રૂપિયા, પ્રતીક્ષા દોશી પવાઈ 51,000 રૂપિયા, અક્ષય દોશી પાર્લા 1,01,000 રૂપિયા, ઉપમા દોશી પાર્લા 1,01,000 રૂપિયા, જયેશભાઈ દોશી પાર્લા 1,01,000 રૂપિયા, સમ્યક દોશી 25,000 રૂપિયા, શૈલી દોશી 25,000 રૂપિયા, સમર્થ દોશી 25,000 રૂપિયા, પૂર્ણિમા દોશી 25,000 રૂપિયા, ભૂમિ અજમેરા ઘાટકો પર 51,000 રૂપિયા, જીતેન દોશી મુંબઈ 1,01,000 રૂપિયા,
शीतल दोषी मुंबई 51,000 रुपया, विवान दोषी मुंबई 51,000 रुपया, नीलेश दोषी दादर 1,01,000 रुपया, संध्या शाह दादर 21,000 रुपया, सिद्धार्थ शाह दादर 21,000 रुपया, पंकज बायाणी भावनगर 51,000 रुपया, ईला बायाणी भावनगर 25,000 रुपया, ऋषभ बायाणी भावनगर 25,000 रुपया, आशिका बायाणी 25,000 रुपया, हिम्मतभाई वालजीभाई ढगली विछिया 1,01,000 रुपया, लेट मुक्ताबेन हिम्मतलाल ढगली विछिया 1,01,000 रुपया, रक्षाबेन ढगली 1,11,000 रुपया, આ સિવાયનું જે લિસ્ટ છે એ ધવલભાઈ વાંચી સંભળાવશે. આ સિવાય જીતેનભાઈ દોશી પરિવાર મુંબઈ, જેમને જંબુદીપ બાહુબલી પ્રોજેક્ટ ખાતે 60 લાખ રૂપિયા, જંબુદીપ બાહુબલી પ્રોજેક્ટ ખાતે 60 લાખ રૂપિયાની દાન રાશિ જાહેર કરી છે. ખૂબ ખૂબ આભાર. પ્રતિષ્ઠાચાર્ય અને સહપ્રતિષ્ઠાચાર્યની ટીમ તરફથી ₹5,001. આ ઉપરાંત જે મંદિરોના નામ આવ્યા છે અનુમોદના ફંડ ખાતે, વસ્ત્રાપુર દિગંબર જૈન મોક્ષ મંડળ 11,000 રૂપિયા, પાલડી દિગંબર જૈન મોક્ષ મંડળ અમદાવાદ 11,000 રૂપિયા, નવરંગપુરા દિગંબર જૈન મોક્ષ મંડળ અમદાવાદ 11,000 રૂપિયા, ચૈતન્ય ધામ ગાંધીનગર 11,000 રૂપિયા, ઓઢવ દિગંબર જૈન મોક્ષ મંડળ અમદાવાદ 11,000 રૂપિયા, શ્રી દિગંબર જૈન મોક્ષ મંડળ હિંમતનગર 11,111 રૂપિયા, દાદર દિગંબર જૈન મોક્ષ મંડળ 11,000 રૂપિયા, શ્રી કુનકુન કહાર દિગંબર જૈન મોક્ષ મંડળ ટ્રસ્ટ પાર્લા 21,000 રૂપિયા, મુલુંડ દિગંબર જૈન મોક્ષ મંડળ મુંબઈ 11,000 રૂપિયા, મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર લોનાવાલા 11,000 રૂપિયા, બોરીવલી દિગંબર જૈન મોક્ષ મંડળ બોરીવલી 11,000 રૂપિયા, ઘાટકોપર દિગંબર જૈન મોક્ષ મંડળ ઘાટકોપર 11,000 રૂપિયા, આદિનાથ દિગંબર જૈન મંદિર બેંગ્લોર 11,000 રૂપિયા, શાંતિનાથ જિનાલય સુરેન્દ્રનગર 11,111 રૂપિયા, જોરાવરનગર દિગંબર જૈન મોક્ષ મંડળ જોરાવરનગર 11,111 રૂપિયા, દિગંબર જૈન મંદિર વઢવાણ 11,111 રૂપિયા, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટ 21,000 રૂપિયા, દિગંબર જૈન મંદિર ભાવનગર 11,111 રૂપિયા, દિગંબર જૈન મંદિર પોરબંદર 2,100 રૂપિયા, ચોટીલા દિગંબર જૈન મોક્ષ મંડળ તરફથી 11,000 રૂપિયા, ઓલા ચીકપેટના છે 11,000 રૂપિયા, હૈદરાબાદ દિગંબર જૈન મોક્ષ મંડળ 11,000 રૂપિયા, 21,000, હૈદરાબાદ દિગંબર જૈન મોક્ષ મંડળ 21,000, 51,000 રૂપિયા સપાણી પરિવાર તરફથી, 11,000 રૂપિયા રાજાજીનગર દિગંબર જૈન મોક્ષ મંડળ 11,000 રૂપિયા, 21,000 રૂપિયા ચીકપેટ દિગંબર જૈન મોક્ષ મંડળ ચેન્નાઈ 21,000 રૂપિયા. પછી છે મારી પાસે લિસ્ટ ઘણું છે. જયસુભાઈ ખાટડિયા 11,000 રૂપિયા. હવે 31,121 વાળી રકમ બોલું છું. સંજયભાઈ શાહ 3100 રૂપિયા, રીના શાહ 2100 રૂપિયા, મોનાલી શાહ 1100 રૂપિયા, રાજુ પલ્લવી 1100 રૂપિયા, સોનગઢ લોકલના બધા છે. ભરતભાઈ વોરા 1100 રૂપિયા, નમ્રતા વોરા 1100 રૂપિયા, સંજય ગુપ્તા 1100 રૂપિયા, વંશત ગુપ્તા 1100 રૂપિયા, અતુલ પટેલ 1100 રૂપિયા, સંગીતા પટેલ 1100 રૂપિયા, નિલેશ સંઘવી 1100 રૂપિયા, સોનલ સંઘવી 1100 રૂપિયા, ધર્મેશ પરીખ 1100 રૂપિયા, પૂર્વી પારેખ 1100 રૂપિયા, કિરણ શેઠ 1100 રૂપિયા છે, છાયા શેઠ 1100 રૂપિયા, બકુલ પારેખ 1100 રૂપિયા, રાજવી શાહ 1100 રૂપિયા, મીરા શાહ 1100 રૂપિયા, પરાગ શેઠ 1100 રૂપિયા, ફલ્ગુની શેઠ 1100 રૂપિયા, મેહુલ પૂચ 1100 રૂપિયા, સોના પૂચ 1100 રૂપિયા, પૃથ્વી શાહ 1100 રૂપિયા, પ્રકાશ શાહ 5100 રૂપિયા, દિલીપ સવાઈ સલદ શાહ 5100 રૂપિયા, નિયતિબેન 2100 રૂપિયા, વીર 2100 રૂપિયા, ધર્મેશ ભાવીસી 2100 રૂપિયા, વિમેશ શાહ 5100 રૂપિયા, દિલીપભાઈ કોઠારી 5100 રૂપિયા, હર્ષદ કોઠારી 5100 રૂપિયા, कल्पनाबेन कोठारी 5100 रुपया, श्रेया शाह 5100 रुपया, अतीत शाह 5100 रुपया, नीलेश मंदिर 5100 रुपया, रूपा मनियार 5100 रुपया, शेखर कोठारी 2100 रुपया, मिनल कोठारी 2100 रुपया, मनोज शाह 2100 रुपया. जाहिरात बहुत सारी है, करीबन 5 से 7 पेज भरे हैं और अभी भी यहाँ पर है मेरे पास में. कल की व्यवस्था, इससे पहले मैं कल की व्यवस्था 11,000 रुपया बोटाद दिगंबर जैन मोक्ष मंडल बोटाद तरफ थी. हैदराबाद मोक्ष मंडल 51,000 रुपया. कल की व्यवस्था
11,000 રૂપિયા કાના તળાવ દિગ્બળ જૈન મુમુક્ષ મંડળ કાના તળાવ 51,000 રૂપિયા આવી ગયા हैदराबाद में। अच्छा जाहिरात काले करसूँ, कल भी हम लोग अनाउंसमेंट करेंगे क्योंकि बहुत लंबा लिस्ट है यहाँ पे। ये करीबन 12 पेज का लिस्ट है और अभी भी करीबन 2 पेज का लिस्ट आ रहा है। तो कल करेंगे, जिसको भी लिखवाना है वो चिट्ठी में लिखकर आप दे दीजिए। रात को भी अनाउंसमेंट होगा, कल भी अनाउंसमेंट होगा। बाकी दो जयेश भाई नंदलाल मेहता 21,000 रुपया दादा। कल की व्यवस्था ब्रह्मचारी निर्मलाबेन पोपटलाल शाह बंने ब्रह्मचारी बहनों तरफ से 5,001 रुपया। कल की व्यवस्था शिलान्यास की 21 कमलेश भाई राजकोट, हाँ कमलेश भाई राजकोट तरफ से 21,000 रुपया लखीने आपी दीजो। बाकी जाहिरात पछी काले करशो। ओके ओके भले। कल की व्यवस्था वहाँ की ऐसी रहेगी, सुबह में वहाँ पे शिलान्यास करता परिवार, उनके साथ में ट्रस्टीगण, प्रतिष्ठाचार्य, सहप्रतिष्ठाचार्य, ब्रह्मचारी कोकिलाबेन आदि 4-5-6 ब्रह्मचारी बहन जो भी वहाँ पे नीचे उतर सकते हैं वो ब्रह्मचारी बहनें, और इसके साथ में जो भी 5-10 इन्वाइटेड गेस्ट रहेंगे वो वहाँ पे पहले जो विधि चलेगी वो विधि में सब लोग नीचे जाएंगे। हम सब मुमुक्षु वहाँ पे लाइव की व्यवस्था पूजा डोम में ही रखी है। पूजा डोम में हमें बैठ के पूरा लाइव देखना है। और शिलान्यास की विधि खत्म होने के बाद दोपहर 11:30 बजे तक हम अपनी ईंट जो लिखवाई है सभी लोगों ने, वो ईंट रखने के लिए हम सब लोग मुमुक्षु वहाँ लाभ लेंगे। सभी कार्यकर्ता 11:30-12 बजे तक वहाँ रहेंगे और सभी लोग हम ईंट नीचे रख के हम लोग ऊपर आ जाएंगे, क्योंकि बाद में तुरंत के तुरंत पूजा है। इसलिए सभी व्यवस्था पूजा डोम में सब लाइव रखी है। तो सभी मुमुक्षु भाई बहन वहाँ पूजा डोम से ये सारी विधि हम लोग वहाँ से लाइव निकालेंगे। इस प्रकार की कल की ये व्यवस्था है। सबको सहयोग देने के लिए ट्रस्ट की ओर से निवेदन है। बाकी बहुत सारा है, अभी मुझे लगता है कार्यक्रम के प्रकार के भाई कल रखेंगे सारी जाहिरात शाम को या तो कल करेंगे। हाँ हैदराबाद में जयेश भाई नंदलाल मेहता 21,000 रुपया। काना तलाव दिगंबर जैन मुमुक्ष मंडल 11,000 रुपया। पारस किशोर भाई मेहता 21,000 रुपया। दिलीप भाई डगली 2100 रुपया। 5,000 रुपया विश्व स्वाध्याय भवन। रेवाबेन नागरदास टिम्बड़िया परिवार 21,000 रुपया राजकोट कमलेश भाई। ओके 11,000 रुपया ललिताबेन चिमनलाल शाह हैदराबाद। 11,000 रुपया बोटाद दिगंबर जैन मुमुक्ष मंडल जाएगा। 1,00,000 रुपया कल्पनाबेन रमेशभाई दामाणी मुंबई मद्रास। શાંતાબેન દામાણી હતા આપણા મુમુક્ષુ ચેન્નાઈના, એમના તરફથી 1,00,000 રૂપિયા કલ્પનાબેન રમેશભાઈ દામાણી ઘણા વર્ષો પછી મને જે રમેશભાઈ આ જન્મ જયંતિ જ્યારે મધ્ય અને દક્ષિણ ભારત ઉજવે છે ત્યારે ખાસ રમેશભાઈ બધાના આગ્રહથી અહીંયા પધાર્યા છે। સિદ્ધાર્થ વિરેન્દ્રભાઈ ભાયાણી 1,00,000 રૂપિયા। જયકુમારજી જૈન શૈલેષકુમાર જૈન 5,000 રૂપિયા શિવપુરી। हाँ शिवपुरी जयकुमार जी जैन शैलेश कुमार जैन 5,000 रुपया शिवपुरी। 11,000 रुपया मोरबिया जयाबेन शुक्लाल जी। 11,000 रुपया मेघाणी नगर दिगंबर जैन आशीष नगर दिगंबर जैन मुमुक्ष मंडल आशीष नगर। 11,000 रुपया हर्षिताबेन हर्षद भाई हस्ते कुंजल हार्दिक संघवी। 1,00,000 पार्ला ना मुमुक्षु सोनलबेन किरीटभाई अजमेरा। 1,00,000 रुपया सोनलबेन किरीटभाई अजमेरा जिनल जैनिल अजमेरा तथा नियोजित नमन अजमेरा तरफ थी। 11,000 रुपया मीराबेन राजूभाई कामदार हैदराबाद है ने कई हाँ लखो बापा तो ठीक मैंने ख्याल है। 5,000 रुपया नयन अंजनभाई शाह नैनाबेन अंजनभाई शाह सॉरी नैनाबेन अंजनभाई शाह 25,000 रुपया है। 25,000 है ना अंजनभाई? हाँ 25,000 में बात बराबर है। 25,000 रुपया नैनाबेन अंजनभाई शाह। 11,000 रुपया नीला अशोक जैन गोरेगांव। 11,000 रुपया सपाणी परिवार डबल वखत आई है। 51 रुपया जगदीशभाई संघवी राजकोट। 51 रुपया प्रफुल्लाबेन रसिकभाई शेठ राजकोट। 25,000 रुपया मेघा आदर्श शाह मोनाली करण शाह। 11,000 रुपया सरलाबेन संघवी। 11,000 रुपया सरलाबेन संघवी सोनगढ़। 5,000 रुपया मुमुक्षु मंडल बकवासा।
बक्सवाहा दिगंबर जैन मुमुक्ष मंडल की ओर से 5,001 रुपया, 11,000 रुपया भारतीबेन पंकजभाई सोनगढ़, 51,000 रुपया अशोक जैन प्रवचन इंदौर की ओर से। नाम जरा बताइए इंदौर का नाम। अरुण जी जैन इंदौर की ओर से 51,000 रुपया। सरोजबेन प्रतापराय शाह 1,100 रुपया। चिट्ठी पूरी થઈ ગઈ। હવે હું થાકી જઈશ બાપા, પણ કાલે સાંજે બોલશું। આવો આ તમારે 1,100 रुपया इंद्रनील महेंद्रभाई शाह राजकोट। 11,000 रुपया हिरेनभाई राजूबेन जोशी हस्त हिरेनभाई जोशी हैदराबाद। 11,000 रुपया नयनभाई हैदराबाद। 2,100 रुपया केशवलाल कोठारी मुंबई। 11,000 रुपया मीनाबेन पुरनचंद जैन बस्तर। બાકી કાલે બોલશું। હવે આગળની જાહેરાત હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમની અને ત્યારબાદ પ્રાસંગિક ભક્તિને ત્યારબાદ ક્લાસ શરૂ થશે। ભાઈ આ બધું આપી દો ઓફિસમાં થઈ ગઈ। भाई कल सभी मुमुक्षु जो टावर में रुके हैं उसको असुविधा हुई है, इसके लिए मैं ट्रस्ट की ओर से आप सबकी माफ़ी चाहता हूँ, लेकिन सारी व्यवस्था हो चुकी है। आज 2 जनरेटर वहाँ पे लग गए हैं तो कोई दिक्कत अभी नहीं आएगी। 3 दिन आप बिल्कुल आराम से निश्चित रूप से वहाँ पे आवास में सुविधा ले पाएंगे। 2 जनरेटर अभी लग चुके हैं आपका। आप मालूम है कि कल यहाँ पे और एक ज़बरदस्त शो का आयोजन किया गया है, ड्रोन शो का, जो बाहुबली पर्वत के ऊपर रहेगा। उसके लिए ऑलमोस्ट 11-12 लाख रुपए का खर्चा है, लेकिन वो हम लोगों ने जनरेट किया है। लेकिन उसके लिए परेश भाई वादर की तरफ से 5 लाख रुपए हमें मिले हैं, तो उसके लिए जोरदार ताली। परेश भाई वादर की तरफ से छगनलाल कालिदास वादर परिवार तरफથી 5 લાખ રૂપિયા ડ્રોન શો માટે અમને મળેલ છે। એમના માટે અમારું દક્ષિણ મધ્ય ભારતનું મુમુક્ષ મંડળ તેમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવે। भरत मारे धन्य धन्य उमराया गावने रे धन्य धन्य